ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમલસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। ભુજના જિલ્લા પંચાયત હોલમાં નવનિયુક્ત કલેક્ટરને વેલકમ કરાયા અને નિવૃત્ત થતા કલેક્ટરને વિદાયમાન આપી એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જોઈએ એક અહેવાલ। કચ્છ જિલ્લા પંચાયત હોલમાં નવનિયુક્ત કલેક્ટર હર્ષદ પટેલને વેલકમ કરાયા હતા, તો બદલી પામેલા કચ્છ કલેક્ટર એજે શાહને વિદાયમાન અપાયું હતું। આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ કલેક્ટર એજે શાહને શાલ ઓઢાડી અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કર્યા હતા, તેમજ નવનિયુક્ત કલેક્ટર હર્ષદ પટેલને ઉમળકાભેર આવકાર્યા હતા। કચ્છની પ્રજાના પ્રશ્નો સમસ્યાઓના ઉકેલ માટે સર્વને સાથે રાખી અને કામ કરવાની શુભેચ્છા સાથે નવનિયુક્ત કલેક્ટરને આવકારવામાં આવ્યા હતા। લાયન્સ ક્લબ ભુજના સહયોગથી અને વોકાર્ડ હોસ્પિટલ રાજકોટ દ્વારા આયોજિત નિઃશુલ્ક મેગા સુપર સ્પેશિયાલિટી કેમ્પ તારીખ 21/4/2013 રવિવારે સવારે 9 થી 2 વાગ્યા સુધી થર્ડ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, કોમર્સ કોલેજ સાઇડ, મેઇન રોડ, રાવલવાડી રિલોકેશન સાઇડ, ભુજ, કચ્છ। ડોક્ટર કિંજલ ભટ્ટ, હૃદય રોગના નિષ્ણાંત, ડોક્ટર જયેશ ડોબરિયા, છાતી, ફેફસા તથા શ્વાસના રોગોના નિષ્ણાંત, ડોક્ટર હરેશ ઠુમર, પેશાબ અને કિડનીના રોગોની સર્જરીના નિષ્ણાંત, ડોક્ટર રૂપેશ મહેતા, ઘૂંટણ, થાપણ અને સાંધાના રોગોના નિષ્ણાંત, ડોક્ટર સંજય ટીલાડા, મગજ અને કરોડરજ્જુની તકલીફોના નિષ્ણાંત, ડોક્ટર નીરવ સંઘાણી, મગજના રોગોના નિષ્ણાંત, ડોક્ટર નીરવ આસારવાળા, કેન્સર રોગના નિષ્ણાંત, ડોક્ટર જિગ્નેશ મેવા, કેન્સર રોગના સર્જન, ડોક્ટર મેહુલ મિત્રા, નવજાત શિશુ તથા બાળ રોગ નિષ્ણાંત। એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક સમય સવારે 9 થી 5, લાયન્સ હોસ્પિટલ રાવલવાડી, ભુજ। ફોન નંબર 02832 224098, લાયન્સ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, ભુજ। ફોન નંબર 02832 255990, વોકાર્ડ હોસ્પિટલ, કાલાવાડ રોડ, રાજકોટ। ઇમરજન્સી નંબર 0281 669 4400। નિઃશુલ્ક સેવા કેમ્પ વહેલા તે પહેલાના ધોરણે જૂના રિપોર્ટ સાથે લાવવા। સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભુજના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓમાં રુચિ કેળવે તે હેતુથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈએ સમર કેમ્પનો એક અહેવાલ। ભુજમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભુજ શહેરની દરેક સ્કૂલના બાળકો શિક્ષણ ઉપરાંત સાહસ, હિંમત અને અન્ય ગુણો કેળવે તે આશયથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શાળાનો આશય વિદ્યાર્થીઓમાં અન્ય સમજ જેવી કે સાહસ, હિંમત, એકાગ્રતા, ટીમવર્ક, ભાવના વિશેના ગુણ જીવનમાં આગળ ઉપયોગી થાય તે હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ આલ્બિન છે ને અહીંયા કને 13 થી 15 છોકરાઓ આવ્યા છે એડવેન્ચર કેમ્પ માટે। 17 તારીખથી શરૂઆત થઈ છે કેમ્પની ને આખો વેકેશન ચાલુ જ રાખશે। જેને આવવું હોય બધા જનરલ છે, જેને પણ આવે આવી શકે। સવારના 6 વાગ્યાથી ચાલુ થાય ને સાંજના 7 વાગે ખતમ થાય। મજા આવે, શીખવું મળે છે ઘણું અમને। મારું નામ રાગેશ્વરી છે। મને અહીંયા આવતા 2 દિવસ થઈ ગયા છે ને મને અહીંયા નવું અનોખું શીખવાનું મળે છે। અહીંયા ગ્રુપમાં અમે ભેગા થઈને નવી એક્ટિવિટીઝ કરી છે। ફન એક્ટિવિટીમાં બહુ મજા આવે છે અમ લોકોને। વિનંતી કરું તમે અહીંયા આવીને એકવાર ટ્રાય કરજો, બહુ સારો કેમ્પ છે, તમને કંઈક નવું શીખવા જશે। My name is Bindya Chandwani and I have sent my son for this camp and I'm very happy. My son is also very happy. It's good. It's giving them new experience and new types of games are there which are very good. It will remove their fear and will make them more adventurous, courageous, and it is good for the teamwork also. માં ડેવલપર્સ સુથરીવાળા હાઉસ ડેવલપર્સ એન્ડ રિનોવેશન, મકાન, દુકાન, પ્રવેશદ્વાર, મંદિર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને એન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે માં ડેવલપર્સ। એન્જિનિયરના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું અને રિનોવેશન કામ કરવાનું વિચારી રહ્યા હો તો માં ડેવલપર્સની મુલાકાત અવશ્ય લો। સ્થળ માં ડેવલપર્સ, જૂના કચ્છ મિત્ર પ્રેસની સામે, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ। संपर्क जयंत जी जेठूभा चावड़ा, मोबाइल नंबर 9825885098। भाग्य का निर्माण।
भाग्य का निर्माण। जो मैं हूँ तू भी वही, जो मैं हूँ तू भी वही, तत्व में भाग्य का निर्माण। ભુજમાં હિંગલાજ માતાજીના મંદિરે મચ્છુ સહી સુથાર કડિયા જ્ઞાતિ દ્વારા અને પ્રમુખ સ્વામી નગર ચોકમાં નવનિર્મિત આશાપુરા મંદિરે ચૈત્રી આઠમના હવન અને મહાઆરતી તેમજ સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ ધાર્મિક અહેવાલ. ભુજ હિંગલાજ માતાજીના મંદિરે ભુજમાં રહેતા મચ્છુ સહી સુથાર કડિયા જ્ઞાતિ દ્વારા ચૈત્રી આઠમ નિમિત્તે સમગ્ર જ્ઞાતિએ હોમ હવન મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રમુખ સ્વામી નગર ચોકમાં આવેલ આશાપુરા મંદિરે ચૈત્ર નવરાત્રી પ્રસંગે આઠમના દિવસે રહેવાસીઓ અને ધર્મપ્રિય જનતા દ્વારા હોમ હવન અને સાંજે માતાજીના દ્વારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભુજ મચ્છુ કટિયા સહી સુતારનો આ 48મો કાર્યક્રમ છે. દર વર્ષે અમે ચૈત્રી આઠમના રોજ માતાજીનો આ પ્રોગ્રામ ગોઠવી સાંજના ભાગે હોમ હવન હોય છે, રાતના મહાઆરતી હોય છે 8 વાગે. આમાં લગભગ 1800 થી 2000 લોકો પ્રસાદ લેવા આવે છે. એ ત્રિકમણાજીનું મંદિર અમે અત્યારે નવું બનાવેલ છે. ભૂકંપમાં જે ધ્વંસ થઈ ગયેલું હતું એની પ્રાણ પ્રતિષ્ઠા 25, 26, 27 તારીખના રાખેલ છે. એમાં સમગ્ર સમાજ મચ્છુ કટિયા સહી સુથાર દરજી સમાજ સમગ્ર હાજર રહેશે અને રવાડીનો પણ એની અંદર સમાવેશ કરેલ છે. મારું નામ નીલમ સેંઘાણી છે. હું મુન્દ્રા રિલોકેશન સાઇડ રહું છું. અહીં આજે મુન્દ્રા રિલોકેશન સાઇડમાં મા આશાપુરાનું મંદિરનું નવનિર્માણ થયેલ છે. તેને માત્ર 2 મહિના જ થયા છે અને આજે ચૈત્ર આઠમ નિમિત્તે અહીં અમે નવકુંડી યજ્ઞનું આયોજન કરેલ છે. તો સર્વ અબોલા જીવો અને સર્વ વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના માટે અમે આશાપુરા મહિલા મંડળે આ નવકુંડી યજ્ઞનું આયોજન કરેલું છે. મારું નામ રીટા ગિરીશભાઈ પંડ્યા છે. હું મુન્દ્રા રિલોકેશન સાઇડમાં રહું છું અને આ આશાપુરા મંદિર છે એ હમણાં 2 મહિના પહેલા જ થયું છે, પણ મહિલા મંડળ બહુ સારી પ્રવૃત્તિઓ કરે છે. આરતી મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને બધા ભાવ ભક્તિથી બધા માતાજીને રીઝવે છે. આસ્થા સ્ટડી સેન્ટર ભુજનું એકમાત્ર સ્ટડી સેન્ટર જે સતત 10 વર્ષથી શ્રેષ્ઠ રિઝલ્ટની પરંપરા જાળવી રાખી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય આપી રહ્યું છે. આસ્થા સ્ટડી સેન્ટરમાં CA, CPT, IPCC અને ફાઇનલ તથા દરેક લેવલનું બધા વિષયનું ઉત્તમ અને તલસ્પર્શી માર્ગદર્શન મળે છે. CPTમાં જે ફેકલ્ટી પાસેથી હું ગાઈડન્સ લઈ રહી હતી, અત્યારે IPCCમાં એ જ ફેકલ્ટી પાસેથી ગાઈડન્સ લઈ રહી છું. તેથી સબ્જેક્ટ અને ફેકલ્ટી વચ્ચે મારી લિંક જળવાઈ રહે છે. 12 કોમર્સનું એડમિશન ચાલુ છે. જૂજ સીટો જ બાકી. તાત્કાલિક પ્રવેશ મેળવી લેવો. ઉજ્જવળ ભવિષ્ય માટે સંપર્ક કરો. આસ્થા સ્ટડી સેન્ટર ઉપલીપાડ હાટકેશ મંદિર સામે ભુજ કચ્છ 87 359 53 690. મુન્દ્રા બારોઈ રોડ પાસેથી દેશી બનાવટની પરવાના વગરની પિસ્તોલ સાથે 22 વર્ષીય રાજસ્થાની શખ્સની ધરપકડ કરતી પોલીસ. આપ જોઈ રહ્યા છો પિસ્તોલનો આરોપી અત્યારે પાંદરે પુરાયો છે અને વધારે એની વિગત માટે પોલીસ રિમાન્ડની માંગણી કરી રહ્યા છે. હવે આગામી સમયમાં જોવું રહ્યું કે એની પાસેથી વધુ શું રાજ જાણવા મળી શકે છે. પિસ્તોલ પકડવાની સારી એવી ઉમદા કામગીરી માટે આપણે મળીએ મકવાણા સાહેબશ્રીને અને પૂછીએ એમને ક્યાંથી કેવી રીતે પકડાણી છે. આજે રોડ ઉપર જે પિસ્તોલ પકડવામાં આવી છે એ LCBના સ્ટાફ દ્વારા પકડવામાં આવી છે. LCB PSI MR પરમાર સાહેબે પકડેલી છે અને એ લોકો આજે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન આ કામગીરી કરવામાં આવી છે. પેટ્રોલિંગમાં ફરતા દરમિયાન LCB PI મલ્હોત્રા સાહેબના બાતમીદારો દ્વારા ફોન આવતા કે પેરેડાઇઝ હોટલ બાજુ એક ઇસમ આવી રીતે શંકાસ્પદ હાલતમાં છે અને એ દરમિયાન સાહેબ અને તેમના સ્ટાફોએ ત્યાં પહોંચી અને શંકાસ્પદ ઇસમની ચકાસણી કરતા તો તેની પાસેથી પિસ્તોલ મળી આવેલી. એ આમ તો હાલે અહીંયા રહે છે બારોઈ રોડ ઉપર, પરંતુ મૂળ તે રાજસ્થાનનો વતની છે. તેનું નામ છે મસરૂરામ ભોમારામ પરમાર. મૂળ રબારી છે, 22 વર્ષનો છે. હા, હાલ તે મુન્દ્રા ખાતે જ રહેતા હતા. આશાપુરા સોસાયટી મુન્દ્રા કચ્છ. આ વિશે વધુ માહિતી મેળવવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
ખેડૂત મિત્રો, શું આપણે આપના કપાસ, મગફળી, એરંડા, ગુવાર, શાકભાજી વગેરેને રોગમુક્ત રાખી વધુ ઉત્પાદન મેળવવું છે? તો આ રહ્યો ઉપાય. આપની જરૂરિયાતના તમામ પ્રકારના બિયારણો પૂરી માહિતી સાથે મેળવવા માટે તેમજ દરેક પાક વિશે પૂરતી વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતી મેળવવા માટે તેમજ પાક સંરક્ષણના પગલાં તેમજ પાકને રોગમુક્ત રાખવા જરૂરી દવા, ખાતર મેળવવાનું આધુનિક અને વૈજ્ઞાનિક માહિતી સાથેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. દવા, ખાતર, બિયારણો આપતું કચ્છનું એકમાત્ર કેન્દ્ર એટલે રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ. અમારું સરનામું નોંધી લેશો. રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 9825225016. શૈલેષભાઈ 9879753590. રવિભાઈ. ભુજ નગરપાલિકા અને રાજકોટની સેન્ટ્રલ એક્સાઇઝ કચેરીએ 91 લાખ ભરવા હુકમ કર્યો છે. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ આ સમગ્ર સ્થિતિને સ્પષ્ટ કરતા કંઈક આવું જ કહ્યું હતું. ભુજ નગરપાલિકા અને રાજકોટની સેન્ટ્રલ એક્સાઇઝ કચેરીએ 4,28 લાખની નગરપાલિકાની આવક અંકારીને રૂપિયા 91 લાખ ભરવા હુકમ કર્યો છે. નગરપાલિકા આ બાબતે અપીલમાં જવાની તૈયારી કરી રહી છે. ત્યારે મહાસાગર ન્યૂઝ સાથે વાત કરતા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા. સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરે 4.28 કરોડની નગરપાલિકાની આવક અંકારી અને 91 લાખ રૂપિયાની ઉઘરાણી કરી છે. આ શું આખો વિષય છે? ખરેખર સેન્ટ્રલ એક્સાઇઝે જે માગેલી રકમ યોગ્ય છે કે નહીં તે બાબતે, અને શા માટે નગરપાલિકાએ અત્યાર સુધી આ બાબત હાથ ઉપર નથી ધરી તે બાબતે આપણા ચીફ ઓફિસર ચેતનભાઈ ડોડિયા સાહેબ પાસે એ બાબત સાંભળીએ. એટલે એમાં 91 લાખનો ફિગરની 45 લાખની આકારણી કરી છે. મૂળ મુદ્દો એ છે કે નંબર 1 કે જે લેટેસ્ટ એમેન્ડમેન્ટ થયા છે એ અનુસાર નગરપાલિકાની આવક છે એ જાહેરાતની ટોટલી એક્ઝેમ્પ્ટેડ છે. આ અગાઉના વર્ષોની જે આવક છે એની આકારણી બાબતનો વિવાદ છે. હવે આ જે નગરપાલિકા જાહેરાતના બોર્ડ ભાડેથી આપે છે ની કુલ અમારી 11.5 લાખની વાર્ષિક આવક છે. અગાઉ 3 લાખનો કોન્ટ્રાક્ટ જે હતો એ વધીને અમે 11.5નો કર્યો, એટલે 3 વર્ષની કુલ કરીએ તો આપણે 34 લાખ કુલ આવક થાય, અને એના પર જે કંઈક લેવિએબલ ટેક્સ હોય તો એના ઉપર લાગે. જ્યારે 45 લાખની જે કંઈ આકારણી સર્વિસ ટેક્સ પેસે કરવામાં આવેલી છે એની સામે અમે અપીલ દાખલ કરેલી છે. બહુ સ્પષ્ટ બાબત છે કે જે આવક છે એ કરતા અનેક ગણી જે કંઈ સંજોગોને ધ્યાનમાં લઈને એમને સેલ્ફ એસેસમેન્ટ કર્યું હશે તો અમે અમારા કાયદેસરની અપીલ દાખલ કરીને આગળ વધશું. આપના દરેક પ્રસંગોને યાદગાર બનાવવા માટે શિવધારા ટ્રાવેલ્સનો સંપર્ક કરો. આપના શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગે, સ્કૂલ ટ્રીપ તથા યાત્રા પ્રવાસ માટે 3x2 56 સીટર પુશબેક બસ વ્યાજબી ભાવે ભાડેથી મળશે. આરામદાયક અને સલામતી ભર્યા પ્રવાસ માટે શિવધારા ટ્રાવેલ્સનો સંપર્ક કરો. અમારા પર અને આપના પ્રસંગોનો આનંદ માણો. અમારું સરનામું છે શિવધારા ટ્રાવેલ્સ, ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. રમેશ ગોસ્વામી 94 262 15 364, રાહુલ ગોસ્વામી 78 746 16 394. Rotary English Medium School. SSC result 100%. Admission opens for junior KG to 12th standard, general and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. Sports and extracurricular, bus facility, quick information system via SMS, Montessori method, well-equipped science and computer lab. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. નરળી જમીન કૌભાંડના અપરાધી ચતુર ખોનાનું વધુ એક વડાલા જમીન કૌભાંડમાં નામ ખોલતા પાલારાથી ખોનાનો પૂછપરછ માટે કબજો મેળવતી મુન્દ્રા પોલીસ. હાલે જે બંને આપણી પાસે કુલ 8 ગુના નોંધાયેલા છે જમીન પ્રકરણના. એમાંથી 2 ગુના માટે આરોપીને હાલે ટ્રાન્સફર વોરંટ દ્વારા ભુજ જેલથી લઈ આવવામાં આવેલ છે, જેનું નામ ચતુરલાલજી ખોના છે. બંને જમીનો છે એ વડાલા સીમની છે, સર્વે નંબર 454 અને 735 નંબર વાળી. દસ્તાવેજ છે એ બંને અલગ અલગ માલિકોના નામથી બનાવેલા છે. એમાં એકચ્યુઅલી વારસાઈ કરવા માટે નોંધ કરવામાં આવી છે. દસ્તાવેજ હજી બનવામાં આવેલા નથી, અરજી કરવામાં આવેલી હતી. મૂળ માલિક બંને છે એ કરશન ખોડા કરીને, બીજા નામ છે
વીજ પાર કરીને બીજો માલિક છે. હાલે જે આરોપી છે એનો રોલ ખોટા દસ્તાવેજો બનાવવા માટે અને ખોટા સિક્કા બનાવેલ છે એવી રીતની એણે માહિતી આપેલી છે. હાલે તો અગાઉ એ પકડાયેલો છે અને ભુજ જેલમાં જ હતો. એ સિવાય અત્યારે 2 ગુનામાં છે એનું નામ. હાલે બીજી કોઈ માહિતી નથી મળી, પરંતુ અમે એના તારીખ 25 સુધીના રિમાન્ડ મેળવેલા છે અને આ દરમિયાન વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. શું નામ છે આપનું? ચતુર ખોના. ક્યાં ના છો રહેવાસી? સુત્રી. કયા ગુના સર અહીંયા આવેલા? વડાલાના. વડાલાના જમીન પ્રકરણ. જી. અત્યારે જે માહિતી છે એ પ્રમાણે તમે ગુનો આચરેલો છે? ના, મને માસ્ટર માઇન્ડમાં લેવામાં આવ્યો છે. મને એની અંદર સંડોવવામાં આવેલો છે. હકીકતમાં બીજા લોકો સાથે સામે. દસ્તાવેજ તમે નથી બનાવેલા? ના, મેં નથી બનાવેલા. नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ, जो बहुत ही खूबसूरत दिख रहा है. यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ, जो आपको रहने की हर तरह की सुविधा देता है. यहाँ फैमिली रेस्टोरेंट भी है, जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है. અવનવી વાનગીઓનો રસ્તાળ, જેમાં પંજાબી ફિક્સ થાળી માત્ર 125 રૂપિયામાં જ. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है, जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड. મહાસભા ન્યૂઝનો પ્રયાસ રહ્યો છે કે આપણી આસપાસ બનતા બનાવો, સમાચારો અને દરેક સ્થિતિને સ્પર્શવાનો પ્રયાસ અમો કરતા હોય છે. ખાસ કરીને અત્યારે ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી બચવા માટે, લૂથી બચવા માટે પણ શું તકેદારી રાખી શકાય એ માટેનો એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. કચ્છ તેમજ ભુજમાં કાળઝાળ ગરમી વરસી રહી છે, લોકો ત્રાહિમામ બન્યા છે. તો આ ગરમીથી બચવા શું ઉપાય કરી શકાય તે બાબતે મહાસપરા ન્યૂઝની ટીમ દ્વારા દર્શકો માટે ખાસ માહિતીપ્રદ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જોઈએ અમુક અંશો. અત્યારે કચ્છમાં અને ખાસ કરીને ભુજમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીને લીધે પશુ પક્ષીઓ તો પરેશાન છે અને મનુષ્ય પણ એટલા જ પરેશાન છે. તો આ ગરમીમાં લોકોએ શું કરવું જોઈએ, ગરમીથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ, તે માટે આપણે આજે આયુર્વેદના ખાસ નિષ્ણાત ડૉક્ટર જિજ્ઞેશ ઠક્કર સાહેબને મળીએ કે તેઓ શું આ બાબતે માર્ગદર્શન. આઈસ્ક્રીમ ખાય છે લોકો, બાટલીના ઠંડા પીણા પીએ છે, તો ખરેખર તમારી શું સલાહ થાય છે, શું કરવું જોઈએ? આયુર્વેદના મતે આઈસ્ક્રીમ કે ઠંડા પીણા જે અત્યારે સોફ્ટ ડ્રિંક ને બધું લેવામાં આવે છે, એનાથી શરીરમાં સાચી ઠંડક પહોંચતી નથી. કે બરફ ગોળા ખાવાથી પણ સાચી ઠંડક શરીરમાં પહોંચતી નથી. શરીરમાં ખરેખરી ઠંડક પહોંચાડવી હોય તો રાત્રે ધાણા અને વરિયાળી પલાળી રાખવા, સવારે એ પાણીમાં ધાણા અને વરિયાળી ક્રશ કર્યા પછી એમાં સાકર નાખી અને શરબત બનાવીને નિયમિત રૂપે એ શરબત લેવું જોઈએ. અથવા દિવસમાં ગુલકંદનો ઉપયોગ વધારે કરવાથી શરીરને ઠંડક પહોંચવાની સંભાવના વધારે રહે છે. એમાં જઠરાગ્નિ એટલો બધો બળવાન હોતો નથી, જેથી કરીને ભૂખ કરતાં થોડું ઓછું ખાવું એ જ સારું છે. બીજું, શરીરનું બળ પણ ઓછું હોવાથી આ ઋતુ દરમિયાન આયુર્વેદના મતે સ્નિગ્ધ એટલે કે ચીકણો ખોરાક અને મધુર એટલે કે મીઠો ખોરાક જેમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય એવો ખોરાક વધારે લેવો એવું આયુર્વેદનું સ્પષ્ટ માનવું છે. તીખી, ખાટી અને ખારી વસ્તુઓનું પ્રમાણ ઘટાડવું જોઈએ. શક્ય હોય એટલો એવો તીખો ખોરાક ઓછો લેવો. ઉનાળાની ઋતુમાં આયુર્વેદ સ્પષ્ટપણે માને છે કે શરીરની શક્તિ ઓછી હોય છે અને એ પ્રમાણે વ્યાયામનું પ્રમાણ અને મૈથુન એટલે કે સેક્સનું પ્રમાણ પણ માણસે ઘટાડવું જોઈએ. ગરમીથી બચવા બાબતે આયુર્વેદનો અભિપ્રાય જાણ્યો, તેવી રીતે એલોપેથીની પણ સિસ્ટમ છે. તો આજે આપણે એમડી મેડિસિન ડૉક્ટર ચૌધરી સાહેબ સાથે બેઠા છીએ, જેઓ એમડી મેડિસિન છે અને તેઓ આ બાબતના નિષ્ણાત છે. તેમની પાસે જાણીએ કે આ ગરમીમાં આપણે શું કાળજી રાખવી જોઈએ અને આપણે શું ખાવું પીવું જોઈએ અને શું કાર્યવાહી કરવી જોઈએ. તો એમની પાસે ડાયરેક્ટ હીટ છે એ આપણા શરીરમાં એબ્ઝોર્બ થતી હોય છે અને એના લીધે શરીરની જે પ્રક્રિયાઓ છે ધીમી થઈ જાય છે. શરીરનું તાપમાન વધવા માંડે છે. ઘણી વખત પરસેવો પણ નથી થતો અને તાપમાન શરીરનું ખાસ છાશ પીવાનો આગ્રહ રાખીશું. કચ્છની અંદર આટલી બધી ગરમી છે તો લોકો ઘરની છાશ તાજી બનાવેલી દિવસમાં 4-5 ગ્લાસ પીએ એ બહુ જ જરૂરી છે, જેનાથી સારામાં સારી ઠંડક મળે
એનર્જી મળે છે, તો એના ઔષધિ ગુણો પણ ખૂબ જ છે. ડિહાઇડ્રેશન ન થાય, શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે, પેટને ઠંડક મળે અને ઘણા બધા એના ફાયદા છે. જનરલ ઓવરઓલ આપ શું કહેવા માંગશો દર્શકોને મારી ખાસ વિનંતી છે કે જ્યારે પણ બારે તડકામાં કે જાય તો પૂરતો કાળજી રાખે, આંખોમાં ચશ્મા હોય, માથા પર ટોપી રાખે, પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો પોતાની સાથે રાખે, શક્ય હોય તો બહારનું પાણી પીવાનું, ઠંડા શરબત સોડા પીવાનું ટાળે, જેથી ઘણી વખત શું છે કે પાણીજન્ય રોગો છે, જેમ કરીને હેપેટાઇટિસ છે, જોન્ડિસ છે, હેપેટાઇટિસ A, ટાઇફોઇડ છે, ઝાડા ઉલટી છે, તો આ બધા રોગો છે ખૂબ જ પ્રમાણમાં આપણે ગરમીની સિઝનમાં જોતા હોઈએ છીએ. તો શક્ય હોય ત્યાં સુધી બહારનો જે પાણીજન્ય ખોરાક છે, જેમ કે શરબત સોડા છે, ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, એ ટાળવો જોઈએ અને લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ગરમીની અંદર. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ 24 કલાક સારવાર પૂરી પાડતી સુખપરની પ્રથમ હોસ્પિટલ. ડાયાબિટીસ, શ્વાસ, બ્લડ પ્રેશર, તાવ, કમળો, પોઈઝન, સર્પદંશ, લકવા જેવા રોગોનું નિદાન અને સારવાર આપતી સુખપર માનુકો હાઈવે પર આવેલી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સ્પેશિયલ રૂમ તેમજ ECG, લેબોરેટરી, મેડિકલ સ્ટોરની સુવિધા એક જ જગ્યાએ મળી રહેશે. ડોક્ટર રમેશ R. બિનોય MBBS તબીબી સારવાર આપી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ડોક્ટર રમેશ બિનોય MBBS, મહાદેવનગર, જુનાવાસ, સુખપર, તાલુકો ભુજ, કચ્છ. ફોન 02832283222. મોબાઈલ નંબર 9537315771. કચ્છ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના હોદ્દેદારોની જાહેરાત કરતા જિલ્લા અધ્યક્ષ પંકજભાઈ મહેતા દરેક જ્ઞાતિ અને પ્રદેશને આવરી લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ખાસ કરીને 2014ની ચૂંટણી ઢુકડી આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપની આ વરણી ખાસ કરીને સંસદ સભ્યને કેટલા જંગી બહુમત અને વોટ અપાવે છે એ તો સમય બતાવશે, પરંતુ હાલ આ હોદ્દેદારોની વરણીમાં જિલ્લા અધ્યક્ષ પંકજભાઈ મહેતાની દીર્ઘદ્રષ્ટિ ચોક્કસ દેખાઈ આવે છે. સૌપ્રથમ આપ સૌનું કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી સ્વાગત છે. આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આગામી 3 વર્ષ માટેની ટીમ આપ સૌના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનું વિશાળ નેટવર્ક ધરાવતા કાર્યકર્તાઓ સુધી અને કચ્છ જિલ્લાની પ્રજા સુધી પહોંચે એટલા માટે આપ સૌની સમક્ષ હું ઘોષણા કરી રહ્યો છું. સૌથી પ્રથમ મહામંત્રી માટે નરેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા, જયસુખભાઈ પટેલ, નરેન્દ્ર મેઘજી ઠક્કર. ઉપપ્રમુખશ્રીઓ શ્રીમતી બબીબેન માનસંગભાઈ સોલંકી, શ્રી મૂળજીભાઈ રામજીભાઈ આહિર, ડૉક્ટર ભાવેશભાઈ આચાર્ય, શ્રી સતીશભાઈ વાલજીભાઈ છાંગા, શ્રીમતી છાયાબેન વિશ્રામભાઈ ગઢવી, શ્રીમતી લીલાબેન કરુણાશંકર શેટ્ટી, શ્રીમતી મંજુલાબેન R. ઉપાધ્યાય અને શ્રી અનિરુદ્ધભાઈ ભાઈલાલ દવે ઉપપ્રમુખ તરીકે રહેશે. જ્યારે મંત્રી તરીકે શ્રી નરેશ કેશવલાલ મહેશ્વરી, શ્રી મોમાયભા પ્રતાપભા ગઢવી, શ્રીમતી રેખાબેન રમેશભાઈ દવે, શ્રી પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા, શ્રી હેમંતભાઈ શાહ, શ્રી પરેશ વાલજીભાઈ ભાનુશાલી, શ્રીમતી અનિતાબેન R. શાહ, ભીમજીભાઈ હરજીભાઈ જોધાણી અને ખજાનચી તરીકે કોષાધ્યક્ષ તરીકે શ્રીમતી ઉર્મિલાબેન જયસિંહભાઈ પીઠડિયાની અત્રેથી વરણી કરેલ છે, જેની આપ સૌની હું જાણ કરું છું. આ વરણી સમગ્ર જિલ્લાના તમામ તાલુકાને આવરી લઈ શકાય એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. પાર્ટીના સૌ સિનિયર કાર્યકર્તાઓની સાથે સાથે યુવા ટીમને એની અંદર સામેલ કરીને આગામી લોકસભાની ચૂંટણીની અંદર આ ટીમના નેતૃત્વની અંદર કચ્છની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરશે એવો વિશ્વાસ છે. નવી ટીમને નિમણૂક કરી તો આપણી સાથે છે અત્યારે કચ્છના 3 મહામંત્રી, નગરપાલિકાના પ્રેસિડેન્ટ છે હાલના, અને બીજી જવાબદારી સંગઠનમાં મહામંત્રી તરીકે મળેલી છે નરેન્દ્રભાઈ ઠક્કર. અને હંમેશા કચ્છમાં ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીને સાથે કામ કરેલું છે. અને આ બીજી ટર્મ માટે પણ નરેન્દ્રસિંહ જાડેજા કે જે ભચાઉ પણ સમગ્ર કચ્છમાં મહામંત્રી તરીકે હતા, બીજી વખત એમની મહામંત્રી તરીકે નિયુક્તિ થઈ છે. ત્રીજા છે પટેલ અગ્રણી જયસુખભાઈ પટેલ, એમની પણ કચ્છ જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂક મળેલ છે. તો આપણે એમના પ્રતિભાવો મેળવશું કે આ અંગે શું કહેવા માંગે છે. તો સૌપ્રથમ મળીએ નરેન્દ્રસિંહ જાડેજાને. આમ જોવા જાય તો વ્યવસ્થાના ભાગરૂપે એક કાર્યકરની જવાબદારી જ્યારે પ્રદેશ કક્ષાએથી સોંપાતી હોય છે ત્યારે આપણે સામાન્ય રીતે કાર્યકર ગૌરવ અનુભવતો હોય છે, પરંતુ સાથે સાથે એની પણ એક જવાબદારી થઈ પડતી હોય છે કે આગામી દિવસોમાં એક જે આ સંગઠનનું જે નવું કામ છે, આવનારું જે લોકસભાનું ઇલેક્શન છે, અન્ય કોઈ પાર્ટીની નાની મોટી જે કંઈ જવાબદારીઓ છે, જે કંઈ કાર્યક્રમો છે, કાર્યક્રમો કેમ સફળ બનાવી શકી એ અમારી સૌની
એક નેમ રહે છે. નરેન્દ્રભાઈ, આપ તો અત્યારે નગરપાલિકાના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત છો. નગરપાલિકામાં તો કામ જ કરો છો, સાથે આપને મહામંત્રી તરીકેની જવાબદારી મળતા આપના આ અનુભવનો લાભ ભાજપને કઈ રીતે મળી શકે? ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી આદરણીય પંકજભાઈ અને એમની ટીમે જે વિશ્વાસ મૂક્યો છે મારા ઉપર, તે હું સાર્થક કરવાના પૂરા પ્રયાસ કરીશ. ભારતીય જનતા પાર્ટીના એક શિસ્તબદ્ધ કાર્યકર્તા રીતે કામ કરીશ અને જેટલું પણ પાર્ટીની જે કંઈ પણ આવતા દિવસોની અંદર સંગઠનની અંદર તથા સામાજિક ચૂંટણીની અંદર પાર્ટીની જવાબદારી જે કંઈ પણ સોંપવામાં આવશે તે નિષ્ઠાપૂર્વક બજાવવાની કોશિશ કરીશ. જયસુખભાઈ, આપને મહામંત્રી જેવા જવાબદાર હોદ્દાએ જ્યારે નિયુક્તિ મળી છે, તો આપ આગામી કચ્છ ભારતીય જનતા પાર્ટીને શું આપશો? જ્યારે ફરી પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે પંકજભાઈએ અને પ્રદેશે મારા ઉપર વિશ્વાસ મૂકી અને ફરી જ્યારે મને મહામંત્રી બનાવે છે, ત્યારે મારો જે પાર્ટીની અંદર આવતી લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી જે પણ વિધાનસભામાં કંઈક અધુરાશ રહી ગઈ હશે એમને એક જુવાળ રૂપમાં લઈ અને ભારતીય જનતા પાર્ટી જનસમર્થ વધે કેમ એવો હું મારો પ્રયાસ કરીશ. હોટેલ 7 સ્કાય, એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો કમાન્ડો 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ રાત્રે 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો ચશ્મે બદ્દુ 12:30 કલાકે, 6:30 કલાકે તેમજ 1 થી ડાયન 3:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો 1 થી ડાયન 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ રાત્રે 9:45 કલાકે. હોટેલ 7 સ્કાયમાં આપ સન્ડે મોર્નિંગમાં હિન્દી મૂવીનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરી શકો છો 02832 307700 99 099 29 100 પર. હોટેલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સ. 7 સ્કાય મલ્ટીપ્લેક્સ, સંપર્ક હોટેલ 7 સ્કાય, એરપોર્ટ રિંગ રોડ. રજા લેતા પહેલા જોઈએ દર્શક મિત્રો 2 મિનિટ અને 20 ન્યૂઝ. વડાલા જમીન કૌભાંડના માસ્ટર માઇન્ડ ચતુર ખોનાની ધરપકડથી જમીન કૌભાંડીઓમાં ફફડાટ. વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે ભુજ તથા ગાંધીધામમાં હોસ્ટેલ બનાવવા માટે 11 કરોડનો ખર્ચ કરાશે. હાઈ વોલ્ટેજના લીધે કરોડોના વીજળી ઉપકરણો બળી જતા વીજ કંપની અને ગ્રાહકો આમને સામને. ભુજ મુંબઈ ટ્રેનને મહાસાપુરા એક્સપ્રેસ નામ આપવા માટે માંગણી પ્રબળ બની છે. સમાજ સુધારક સંત ઓદરરામ બાપાની 123મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ. વિશ્વ બેંકે અહેવાલમાં જણાવેલ છે કે ભારતમાં વિશ્વના 1/3 ગરીબો વસે છે. ભારતમાં રોજ ₹65 કમાઈને ગરીબ અત્યંત દયનીય જીવન જીવી રહ્યા છે. આ ભારતના નાગરિક તરીકે શરમજનક પરિસ્થિતિ છે. ભારતમાં વર્ષે 8 લાખ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ જોબ માર્કેટમાં આવે છે, જેમાં 4 માંથી 1ને જ જોબ મળે છે. એક મહિલાને ખોટી રીતે જેલ હવાલે કરવા બદલ નીચેના મેજિસ્ટ્રેટને 1 લાખનો દંડ ફટકારતી મહારાષ્ટ્ર હાઈકોર્ટ. માતા સમાન નદીઓ સુકાઈ રહી છે અને રાજનેતાઓને જરાય ચિંતા નથી. મોરારી બાપુનો આક્રોશ. ઓસ્ટ્રેલિયાની સરકાર અમિતાભ બચ્ચનના નામનો સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કરવા વિચારી રહી છે. ભુજની વીમા કંપનીનો વહીવટ કથળી ગયો છે. અરજદારો અને એજન્ટોને પરેશાની ઉઠાવવી પડી રહી છે. આકાશવાણી દિલ્હી કેન્દ્રમાં મહિલા કર્મચારીઓના યૌન ઉત્પીડન મામલે 2 અધિકારીઓ બરતરફ. ભુજની વિજયરાજી લાઇબ્રેરી મધ્યે કચડો કામગારોનું 2 દિવસીય તસવીર પ્રદર્શન આવતીકાલથી શરૂ થશે. 5 પ્રભાવશાળી એશિયાના લોકોમાં મનમોહન સિંહ અને સોનિયા ગાંધીનો સમાવેશ. અભિનેતા અનુપમ ખેરને ધ એશિયન એવોર્ડથી સન્માનિત કરાયા. કચ્છના અધિકારીઓ કચ્છનું ખોટું ચિત્ર રાજ્ય સરકારમાં રજૂ કરે છે, તેથી કચ્છને અન્યાય થઈ રહ્યો છે. આવા અધિકારીઓને સખ્ત સજા થવી જોઈએ તેવી લોક માંગણી. ઉર્જા વિકાસ નિગમે અદાણીના ₹160 કરોડનો ફાયદો કરી આપવા બદલ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. સામાન્ય નાગરિકના ₹500 બાકી હોય તો પણ વીજ કનેક્શન કપાઈ જાય છે. 19 એપ્રિલ 1975ના રોજ ભારતે પ્રથમ ઉપગ્રહ અંતરિક્ષમાં આર્યભટ્ટ નામે છોડ્યો હતો. IOC દ્વારા ગેસના બાટલા અંગે સીધી ફરિયાદ માટે થોડા સમયમાં જ ટોલ ફ્રી નંબર લોન્ચ કરવામાં આવશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.